સ્વાધ્યાયનો 13મો દાખલો જે આગલા 12મા દાખલાની સાથે કનેક્ટેડ છે. ઉપરોક્ત દાખલામાં એ અને બી ગોળાઓની ત્રિજ્યાઓ સમાન હોય તથા એટલી સાઇઝના ગોળા સીને પહેલાં એ સાથે સંપર્કમાં લાવી એથી છૂટો પાડ્યા બાદ બી સાથે સંપર્કમાં લાવીને બીથી છૂટા પાડવામાં આવે છે. હવે એ અને બીને પ્રારંભિક અંતરે રાખતા તેમની વચ્ચેનું નવું કુલંબીય બળ કેટલું હશે? અહીંયા બે ગોળાઓ એ અને બી ઉપર ક્યુ અને ક્યુબી જે આપણને સ્વાધ્યાયના 12મા દાખલામાં આપેલું હતું કે ક્યુએ અને ક્યુબીની કિંમત 6.5 × 10⁻⁷ કુલમ, બે વચ્ચેનું અંતર r બરાબર 0.5 મીટર. હવે એ અને બીને આર અંતરે મૂકતા તેમની વચ્ચે લાગતું બળ જે આપણે આગલા દાખલામાં ગણી ચૂક્યા છે એટલે F = K QA QB/r², આટલું આપણને મળતું હતું. હવે આપણને એવું કીધેલું છે કે પહેલાં ક્યુએને એના જેવા જ બીજા ગોળા સી સાથે, એટલે એ જે ગોળો જે છે એ ગોળાને એના જેવા બીજા ગોળા સી સાથે સંપર્કમાં લાવવામાં આવે. સી પર પહેલાં વિદ્યુતભાર નથી એવું માની લઈએ તો એ અને સીને સંપર્કમાં લાવ્યા બાદ છૂટા પાડતા તેમના પરના વિદ્યુતભાર કેટલું મળશે આપણને? તો QA ડેશ બરાબર QC બરાબર, તો કેટલો હતો વિદ્યુતભાર? QA જેટલો હતો, સી પર તો હતો જ નહીં, /2. બંને વિદ્યુતભાર બંને ગોળાના ત્રિજ્યા સમાન હોવાથી બંને પર અડધો અડધો વિદ્યુતભાર વહેંચાઈ જશે. = QA/2. એટલે QA ડેશ અને QC ડેશ આ બરાબર બંને બરાબર કેટલો વિદ્યુતભાર આવી ગયો? QA/2. હવે સીને બી સાથે સંપર્કમાં લાવી છૂટા પાડતા તેમના પરનો કુલ વિદ્યુતભાર, તો એમના પરનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો QB ડેશ બરાબર QC ડબલ ડેશ બરાબર, તો હવે QB બરાબર કેટલો વિદ્યુતભાર હતો QB પાસે, એટલે બી ગોળા પાસે QB જેટલો, સી પાસે કેટલો? તો સી પાસે જે છે એ QC જેટલો /2. તો = QB બરાબર તો QB પ્લસ QC બરાબર તો QA/2 = 2QB પ્લસ QA/2 લસા લીધો ઇન્ટુ ઉપરથી બીજો 2 આવ્યો QB પ્લસ QB/4, કારણ કે આપણને ખબર છે QA બરાબર તો QB છે. એટલે હવે આપણે એમ કહી શકાય કે ધેરફોર QB ડેશ = તો QB ડેશ = કેટલા થયા? 2 ને 1 3, તો 3QB/4. હવે ફરી પાછા બંને ગોળાને એ અને બીને જ આર અંતરે જ મૂકવાનું છે. તો ધેરફોર હવે એ અને બી વચ્ચે લાગતું નવું કુલંબીય બળ F ડેશ = K QA ડેશ QB ડેશ/r². તો હવે કે QA ડેશ બરાબર કેટલું હતું? તો QA ડેશ બરાબર QA/2, એટલે અહીંયા આપણને મળવાનું QA/2 ઇન્ટુ QB ડેશ, તો QB ડેશ આપણે ગણી લીધું છે તો એ કેટલું આવ્યું? 3QB/4, એટલે એ જે આપણને મળવાનું એ 3QB/4/r², એટલે 3/8 K QA
QB/R², આટલું આપણને મળે. પણ KQA પણ R² બરાબર તો કોણ છે? બરાબર તો F છે. ને Fની વેલ્યુ આપણે શોધી લીધી 1.521 × 10⁻² ન્યૂટન. તો હવે 3/8 વડે એને ગુણી કરીએ તો આપણને મળશે 5.704 × 10⁻³ ન્યૂટન. સ્વાધ્યાયનો 14મો દાખલો. અહીંયા આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થતા 3 વિદ્યુત ભારિત કણોના ગતિમાર્ગ દર્શાવેલ છે. તેમના પરના વિદ્યુતભારોના ચિહ્ન નક્કી કરવું. એટલે કયો વિદ્યુતભાર પ્લસ છે, કયો વિદ્યુતભાર માઇનસ છે. તેમાંથી કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર સૌથી મોટો હશે? અહીંયા જે રીતે આપણને આકૃતિમાં બતાવેલું છે રકમમાં, એ પ્રમાણે આપણે 3 વિદ્યુતભારો Q1, Q2, Q3 ને અલગ અલગ દર્શાવેલા છે. એ લોકો 2 પ્લેટની વચ્ચેથી પસાર થાય છે. ઉપરની પ્લેટ બધા માટે આપણે પ્લસ છે, નીચેની માઇનસ. આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર છે જે હંમેશા ધનથી ઋણ તરફ હોય છે. હવે આપણને પહેલું એવું પૂછેલું છે કે કયો વિદ્યુતભાર પ્લસ અને કયો વિદ્યુતભાર માઇનસ. જોતાની સાથે થોડો કંઈ ખ્યાલ આવે છે? તો જો આ પ્લસ છે એના તરફ આ 2 વિદ્યુતભારો આકર્ષાય. એનો અર્થ પ્લસ તરફ કોણ આકર્ષાય? ઋણ વિદ્યુતભાર. એટલે Q1 અને Q2 એ ઋણ વિદ્યુતભાર છે. તથા અહીંયા તમે જો તો અહીંયા જે Q3 છે એ આ દિશામાં એટલે કે ઋણ તરફ ગતિ કરે છે અથવા ધનથી દૂર જાય. અહીંયા બી આગળ આપણે જોઈએ તો આ ધન તરફ ગતિ કરે અથવા ઋણથી દૂર જાય. તો Q1, Q2 જે છે તે આપણે કહી શકાય કે એ ઋણથી દૂર જાય અને ધનથી નજીક આવે, એટલે કે ધનની તરફ આકર્ષાતા હોવાથી એ ઋણ વિદ્યુતભારી થશે. Q3 જે છે એ ઋણ તરફ આવે છે અને ધનથી દૂર જાય, એટલે Q3 કેવો હોવો જોઈએ? તો ધન વિદ્યુતભારી તો હોવો જોઈએ. જે આપણે ડિસ્કસ કર્યું તે લખી દીધું. Q1 અને Q2 ધનભારી પ્લેટ તરફ વિચલિત થાય છે, એટલે કે આકર્ષાય છે ને એની નજીક જાય છે, તેથી તેઓ ઋણ વિદ્યુતભારી થશે. જ્યારે Q3 ઋણ વિદ્યુતભારી પ્લેટ તરફ વિચલિત થાય છે કે આકર્ષાય છે, તેથી એ ધન વિદ્યુતભારી થશે. એટલે Q1, Q2 <0 અને Q3 છે તે <0. બીજો ભાગ. તો બીજા ભાગમાં આપણને એવું પૂછેલું છે કે કયા વિદ્યુતભાર માટે Q/Mનો ગુણોત્તર આપણને મહત્તમ મળશે, સૌથી મોટો. તો એ શોધવા માટે આપણે એમ કહી શકાય કે જે વિદ્યુતભારો ગતિ કરે છે તો વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થયા પછી અચળ સમક્ષિતિજ એ લોકોનો વેગ હતો. તો શિરોલંબ દિશામાં કાપેલ અંતર, આપણે આવું 11માં એક્ઝામ્પલ આવી ગયા છે. તો dy બરાબર V0yt પ્લસ 1/2 AyT². બરાબર છે. એક વસ્તુ નક્કી છે, આપણને ખબર છે કે V0y બરાબર 0, કારણ કે પ્રારંભમાં એ સમક્ષ દિશામાં ગતિ કરતી ઉધ્વ દિશાનો વેગ કેવો થાય? 0. તથા તો AY શોધવા માટે આપણને ખબર છે, પણ છતાં ગણતરી કરી શકાય કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં F = M, ધારો કે AY = QE. કારણ કે વિદ્યુતભાર ઉપર જે બળ લાગશે એ બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં અથવા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગશે. એટલે મૂલ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો બળ જે છે તે વિદ્યુત ક્ષેત્રની રેખાની લાઈન ઉપર લાગશે, એટલે કે y દિશામાં જ લાગવાનું બળ. તો હવે therefore AY = QE/M. અહીંયા QE/M જે છે એ આપણને મળે છે, જે દળ આપણો ગુણોત્તર મહત્તમ છે આપણે બતાવવાનું છે તે. AY બરાબર QE/M. ચાલો, તથા બીજું શું શોધી કાઢીએ? T. તો T વિશે આપણને અત્યારે કંઈ ખબર નથી, પણ એક વસ્તુ T શું છે? તો T એટલે આપણે એમ કહી શકાય કે એ અંતર કાપવા માટે લાગતો સમય. બરાબર છે. તો બધા જે છે તે એક સરખું અંતર કાપતા હોય તો આપણે કહી શકાય કે T બરાબર L/V.
બધાનો વેગ સમાન છે અને એનું આપણે એમ કહી શકાય કે એલ કાપેલું અંતર બી જે છે તે એક સમાન થતું હોય તો હવે આપણે કહી શકાય કે ધેરફોર dy 0 પ્લસ 1/2 QE બાય m ઇન્ટુ L બાય v સ્ક્વેર, એટલે કે ધેરફોર વાય દિશામાં કાપેલું અંતરને આપણે ધારો કે વાય ગણીએ તો વાય ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળશે 1/2 QE બાય m L બાય v સ્ક્વેર. ધેરફોર હવે આપણે કહી શકાય કે ધેરફોર જે y પ્રોપોર્શનલ ટુ જે છે એ QB બાય m અથવા QB બાય m પ્રોપોર્શનલ ટુ y. કેમ? કારણ કે બધા જ માટે ELV ના મૂલ્યો કેવા છે? સમાન છે. તો એનો અર્થ એમ થયો કે ધેરફોર જે વિદ્યુતભાર માટે Q બાય m અથવા એને શું કહેવાય? એને કહેવાય વિશિષ્ટ વિદ્યુતભારનું મૂલ્ય મહત્તમ હશે તે y દિશામાં સૌથી વધુ વિચલન પામશે. તો આકૃતિ પરથી આપણે કોણ સૌથી વધુ વિચલન પામતું છે? તો આપણે કહી શકાય કે ધેરફોર આકૃતિ પરથી Q3 નું y દિશામાં વિચલન વધુ હોવાથી Q3 માટે Q બાય m નું મૂલ્ય મહત્તમ હશે. સ્વાધ્યાયનો 15મો દાખલો. E બરાબર 3 × 10³ I કેપ ન્યૂટન પર કુલમ જેટલા સમાન વિદ્યુતભારી ક્ષેત્રમાં એ YZ સમતલને સમાંતર મૂકેલ 10 સેન્ટીમીટર જેટલી બાજુ લંબાઈ ધરાવતા ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધો. B જ્યારે આ ચોરસને દોરેલો લંબ x અક્ષ સાથે 60° ખૂણો બનાવે ત્યારે ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધો. હવે જે રીતે રકમમાં આપણને આપ્યું છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે 3 × 10³ I કેપ, એટલે કે વિદ્યુત ક્ષેત્ર જે છે તે x દિશામાં છે. જે સમતલમાંથી આપણે ફ્લક્સ શોધવાનું છે તે YZ સમતલ છે, એટલે કે એનો ક્ષેત્રફળ સદિશ જે છે જે લંબ હશે એ વિદ્યુત ક્ષેત્રને કેવો થવાનો? સમાંતર થવાનો. એટલે કે વિદ્યુત ક્ષેત્ર જે છે તે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને એકબીજાને કેવા થવાના? સમાંતર થવાના. હવે એની બાજુની લંબાઈ L બરાબર આપણને 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર આપેલી છે. તો સીધે સાધું ખાલી ફ્લક્સનું આપણે સૂત્ર વાપરવાનું છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણું અચળ છે એટલે આપણે વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલું ફ્લક્સ જે છે એ શોધવા માટે પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ સૂત્ર છે આપણી પાસે ફાઈ, અથવા એને આપણે φ1 કહીએ તો φ1 બરાબર E(A1 cos θ1). E તો એ છે એ એટલે ચોરસ એટલે બાજુનું માપ થવાનું જે છે તે L². cos 0 કારણ કે આપણો સદિશ A1 અને ક્ષેત્રફળ સદિશ વિદ્યુત ક્ષેત્ર એકબીજાને સમાંતર છે. E બરાબર છે 3 × 10³ આ 0.1² ને cos 0 એટલે કે 1. તો આપણને મળશે આની વેલ્યુ 30 ન્યૂટન × મીટર² પર કુલમ. ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્રનો એકમ છે અને મીટર² જે છે એ ક્ષેત્રફળ આ એકમ છે.
હવે બીજા કિસ્સામાં આપણને શું કીધેલું છે? તો બીજા કિસ્સામાં આપણને એમ કીધું છે કે આનો જે લંબ જે છે, લંબ એ ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવશે? તો ક્ષેત્ર સાથે 60 અંશનો. એટલે કે આ જે આપણું પૃષ્ઠ છે એનો લંબ કોણ થવાનો? આ એ થવાનો. તો એ જે છે એ ક્ષેત્ર સાથે 30 અંશનો ખૂણો બનાવે ત્યારે શું શોધવાનું છે? ફ્લક્સ. તો આ સ્થિતિમાં પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ, તો એ આપણને કેટલું મળશે? તો φ2 બરાબર E(A2) cos θ2 E 3 × 10⁻³ એટલે ફરી પાછો 0.1નો સ્ક્વેર ઇન્ટુ કોસ, હવે θ2 કેટલો છે? 60, એ અને એ વચ્ચેનો ખૂણો. તો આનો આપણે ગણતરી કરીએ તો 3 × 10⁻³ ઇન્ટુ 10⁻² ને cos 30 એટલે 1/2. એટલે આનો આન્સર આવશે 15 ન્યૂટન × મીટર² પર કુલમ. સ્વાધ્યાયનો 16મો. ઉપરોક્ત વિદ્યુત ક્ષેત્રમાં 20 સેન્ટીમીટર જેટલી બાજુની લંબાઈવાળા ઘનને તેના પૃષ્ઠો યામ સમતલને સમાંતર છે તે રીતે મૂકવામાં આવે છે. તેની સાથે સંકળાયેલ કુલ વિદ્યુતીય ફ્લક્સ શોધો. પણ આગલા દાખલા સાથે કનેક્ટેડ છે. જે રીતે આપણને આપેલું છે કે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે, એક સમઘન જે છે તે આ રીતે આપણે XYZ યામમાં ગોઠવેલું છે. હવે વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત ફ્લક્સ એટલે આપણે ખબર છે કે ભાઈ કોઈપણ પૃષ્ઠમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો આ દિશામાં આપણે જોઈ શકીએ આ વિદ્યુત ક્ષેત્ર છે. આ 1 નંબર ને 2 નંબર, એટલે કે આપણે જોવા જઈએ તો YZ સમતલમાં જે આવેલું છે પૃષ્ઠ તે અને એને સમાંતર આવેલું પૃષ્ઠ છે તે એ વિદ્યુત ક્ષેત્રને કાં તો સમાંતર થશે કાં તો પ્રતિ સમાંતર થશે. બાકીના જે સમતલ છે 1, 2 બરાબર છે, નીચેનું અને ઉપરનું, આ બધા સમતલ જે છે એ બધા સમતલ વિદ્યુત ક્ષેત્રને કેવા થવાના? તો વિદ્યુત ક્ષેત્રને લંબ થવાના. જો વિદ્યુત ક્ષેત્રને લંબ થતા હોય તો એની સાથે કોઈ પણ પ્રકારનું ફ્લક્સ સંકળાતું નથી. સાદામાં સાદી રીતે આપણે જોવા જઈએ તો સાદામાં સાદી રીતે આપણે અહીંયા ધારો કે એક આ બોક્સ છે. તમે આ રીતના ઘરે કોઈ એક બોક્સ લઈને વિચાર કરો તો આ જે બોક્સ હોય આ રીતે, તો ધારો કે આ પેન જે છે એ જ્યારે આપણે એમ કહી શકાય આ પેન આ રીતે મૂકવામાં આવે તો આ બાજુનું જે સમતલ છે તે ને આ જે સમતલ છે તે આ બંને સમતલ અહીંથી એટલે આ પેન આમ મૂકવામાં આવે તો અહીંથી વિદ્યુત ક્ષેત્ર રેખા દાખલ થશે, અહીંથી વિદ્યુત ક્ષેત્ર, પણ આ જે ઉપરનું છે ને નીચેનું એની સાથે કોઈ પણ ફ્લક્સ સંકળાયેલું હોતું નથી. તો એ જ વસ્તુ આપણે અહીંયા લખી દીધી છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમઘનના 6 પૈકી 4 પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને કેવા થવાના? લંબ હોવાથી એમાંથી કોઈ પણ વિદ્યુત ફ્લક્સ સંકળાતું નથી. હવે આપણે જેને એક નામ આપેલું છે તે પૃષ્ઠ એક સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ, તો φ1 બરાબર E(A1) cos θ1 E, ધારો કે આને આપણે L² લખીએ. cos કેટલા થવાનો? ખૂણો. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં ધન x દિશામાં, આ થવાનો ઋણ x દિશામાં, એટલે કે ખૂણો જે બનવાનો θ1 = 180. એટલે આપણે લખીએ θ1 180. θ1 180 થાય એટલે એ થવાનું -EL². cos 180 એટલે -1. બીજું જે પૃષ્ઠ છે આપણે તો પૃષ્ઠ 2 સાથે સંકળાતું કુલ વિદ્યુત ફ્લક્સ, તો φ2 બરાબર E(A2) cos θ2 EL² cos. થીટા કેટલો થશે? તો અહીંયા તમે જુઓ બંને એકબીજાને સમાંતર છે એટલે કે θ2 જે થવાનો એ 0 ડિગ્રી થવાનો. θ2 0 ડિગ્રી એટલે cos 1, cos 0 એટલે 1, EL² થઈ ગયું. હવે આપણે શોધવાનું છે સમગ્ર સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ. તો ધેરફોર આપણે એમ કહી શકાય કે સમગ્ર સમઘન સાથે સંકળાયેલ
કુલ વિદ્યુત ફ્લક્સ, તો એ કેટલું મળશે? તો કુલ વિદ્યુત ફ્લક્સ આપણે ગણીએ તો ફાઈ બરાબર φ1 પ્લસ φ2, એટલે માઇનસ EL સ્ક્વેર પ્લસ EL સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આ કેવી રીતના 0 થયું? મેથેમેટિકલી આપણને ખબર પડી ગઈ. તો આપણે વિચાર કરીએ કે અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હોય, જે રીતે આપણે મેં તમને બોક્સમાં બતાવવાનો પ્રયત્ન કર્યો કે ધારો કે આપણે આ રીતનું કોઈ બોક્સ લઈએ તો અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર રેખા દાખલ થાય તો બીજી બાજુથી વિદ્યુત ક્ષેત્ર એટલી જ વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળી જવાની. જો આ રીતના જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દાખલ થાય, બરાબર છે, તો એ બધી જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું થાય? તો જેટલી બી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હશે, આ જેટલી પેન છે, માની લઈએ 3 પેન છે, તો ત્રણેય પેન એક અહીંથી આપણે જો એન્ટર કરીએ તો બીજી બાજુથી બહાર નીકળી જવાની. તો જે દાખલ થતું ફ્લક્સ જે છે તે દાખલ થતું ફ્લક્સ આપણા માટે માઇનસ આવતું હતું, આવ્યું આ આપણે જોઈ ગયા. અને બહાર આવતું ફ્લક્સ જે છે તે પ્લસ. યાદ કરો, જ્યારે આપણે ઋણ વિદ્યુતભાર લેતો હતો, બિંદુવત ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર જ્યારે આપણે લેતા હતા એ ત્રિજ્યાવતી અંદરની બાજુ આવતું હતું અને ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવતી બહારની બાજુ. એટલે જેટલી ક્ષેત્રરેખાઓ દાખલ થાય એટલી ક્ષેત્રરેખાઓ કેવી થાય? બહાર નીકળી જાય. જો કોઈ વિદ્યુતભાર જે છે આપણે આની વચ્ચે લીધેલો હશે વચ્ચે, તો બધી વિદ્યુત ક્ષેત્રરેખાઓ જે છે તે બહાર આવતી. કોઈ વિદ્યુત ક્ષેત્રરેખાઓ એવું નહીં થતે કે અંદર જતે. એ એક આખો ટોપિક છે કે તમને સર નીટમાં ચલાવશે. અધ્યાયનો 17મો. એક બંધ બોક્સમાં 3 × 10⁸ 8 × 10⁻³ ન્યૂટન ઇન્ટુ મીટર પર કુલમ જેટલું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ બહાર આવે છે. આ બોક્સ વડે ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર શોધો. જો આ બોક્સ સાથે સંકળાતું ચોખ્ખું વિદ્યુત ફ્લક્સ શૂન્ય હોત તો શું એવું કહી શકાય કે આ બોક્સમાં કોઈ વિદ્યુતભાર જ નથી? તમારા જવાબનું કારણ આપો. ગણતરી માટે આપણે કહી શકાય ભાઈ ગાઉસના નિયમ મુજબ આપણી પાસે સૂત્ર છે ફાઈ બરાબર Q/ε0. ધેરફોર Q બરાબર ફાઈ ઇન્ટુ ε0. ફાઈ કેટલું છે? બહાર આવતું છે એટલે પ્લસ લઈ શકાય. તો 8 × 10⁻³ ε0ની વેલ્યુ છે 8.85 10⁻⁻12. તો Q બરાબર આપણને મળશે 7.08 × 10⁻⁸8 કુલ. બીજા માટે આપણને શું કીધેલું છે? તો બીજા માટે આપણને એવું કીધેલું છે કે શું કોઈ ફ્લક્સ શૂન્ય હોય, કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય હોય તો શું એની અંદર વિદ્યુતભાર શૂન્ય જ હશે અથવા કોઈ વિદ્યુતભાર જ નથી, એવું પૂછેલું છે. તો આપણે ફરી પાછા એમ લખીએ કે ભાઈ ગાઉસના નિયમ મુજબ ધારો કે એને φ' તો φ' બરાબર 0 છે ઇઝ ઇક્વલ્સ ટુ Q'/ε0. તો ધેરફોર આપણે એવું કહી શકીએ કે Q' બરાબર 0. પણ Q' 0 થવા માટે શું છે? તો માની લઈએ કે ભાઈ આપણે એક સમઘન લઈ લઈએ, એની અંદર જેટલો પ્લસ છે એટલો જ માઇનસ વિદ્યુતભાર છે. એટલે ધેરફોર આપણે એવું કહી શકાય આપેલ બોક્સમાં જેનો કુલ વિદ્યુતભાર કુલ ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય થાય એવા સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભાર એટલે કે વિદ્યુત ડાયપોલ જેવા માટે હોય તો Q' 0 થવાથી φ' 0 થાય. એટલે જ્યારે φ' બરાબર 0 હોય ત્યારે બોક્સની અંદર કોઈ વિદ્યુતભાર હોય જ નહીં એવું જરૂરી નથી. જેટલો ધન વિદ્યુતભાર હોય એટલો ઋણ વિદ્યુતભાર હોય. તો આપણે એમ કહી શકાય કે જેટલું ફ્લક્સ અંદર દાખલ થાય એટલું ફ્લક્સ જે બહાર આવે. આગળના દાખલામાં આપણે એવું જોઈ ગયા છે. એટલે આવી પરિસ્થિતિમાં ફ્લક્સ શૂન્ય થઈ શકે જો વિદ્યુતભાર શૂન્ય ન હોય તો પણ. એટલે કોઈ વિદ્યુતભાર હોય તો પણ કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય હોઈ શકે. 18મો દાખલો. આકૃતિમાં દર્શાવેલ આપેલા ચોરસથી 5 સેન્ટીમીટર લંબ અંતરે રહેલા બિંદુવત વિદ્યુતભાર 10 માઇક્રોકુલમને કારણે તે ચોરસ સાથે સંકળાતું વિદ્યુતીય ફ્લક્સ શોધ. આપણને રકમમાં આપેલું છે કે ભાઈ એક પૃષ્ઠ આજે શેડેડ કરેલું છે એ પૃષ્ઠથી 5 સેન્ટીમીટર ઉપર Q બરાબર 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. તો એ પૃષ્ઠની સાથે અથવા એ પૃષ્ઠ કોઈ સમઘનનું એક પૃષ્ઠ હોય તે રીતના આપણે 10 સેન્ટીમીટર બાજુવાળો એક સમઘન દોરીએ. એટલે કે આ વિદ્યુતભાર જે છે એ સમઘનના કેન્દ્ર ઉપર આવી જશે.
હવે આમાંથી ફ્લક્સ એટલે ધારો કે વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળે તો કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા કે કેટલું ફ્લક્સ કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાયેલું થાય. તો ધારો કે આપણે એમ વિચાર એવો કરીએ કે આ કોઈ સમઘનમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે બધી, ધારો કે 600 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળતી છે આ રીતની. તો હવે શું કહી શકાય કે સમઘન એટલે કે બિંગો મેડ એંગલ જેવી આકૃતિ, બધી બાજુથી તમે સમઘનને ફેરવો તો એક સરખી થાય. એટલે કોઈ એક પૃષ્ઠ સાથે શું થાય તો કોઈ એક પૃષ્ઠ સાથે 600ની છઠ્ઠા ભાગની, એટલે કોઈ એક પૃષ્ઠ સાથે કેટલાની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સંકળાશે? 100. જેટલી બી વિદ્યુત ક્ષેત્ર રેખામાંથી બહાર નીકળતું હોય, જેટલું બી ફ્લક્સ કુલ સાથે સંકળાયેલું હોય બધા 6 પૃષ્ઠ સાથે, તો એને સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કહેવાય. આપણે પૂછેલું છે કોઈ એક જ ભાગમાંથી, તો કોઈ એક ભાગમાંથી જે કંઈ હશે એના છઠ્ઠા ભાગનું હશે. તો વ્યાપક રીતે આપણે એમ કહી શકાય જો 5T જેટલું ફ્લક્સ સંકળાયેલું હોય તો કોઈ એક બાજુમાંથી સંકળાયેલ ફ્લક્સ કેટલા થશે? તો 5T/6 કુલ ફ્લક્સ જે આપણને મળે એના છઠ્ઠા ભાગનું મળશે. એ જ વસ્તુ આપણે અહીંયા ગુજરાતી ભાષામાં નોંધેલી છે. અહીં આપેલા બિંદુવત વિદ્યુતભાર Q બરાબર 10 માઇક્રોકુલમને 10 સેન્ટીમીટર જેટલી બાજુની લંબાઈ ધરાવતા ઘનના કેન્દ્ર પર વિચારવામાં આવે તો આ સ્થાન ઘનના બધા એક સમાન પૃષ્ઠ પ્રત્યે સમમિતિ ધરાવે. સમમિતિ ધરાવે એટલે બધી બાજુથી તમે જુઓ તો એ કેન્દ્ર આગળ એક જ સરખું થાય, એક જ સરખું અંતર થાય, બધું એક જ થાય. તેથી આ સ્થાને રહેલા વિદ્યુતભાર Qમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ 5T ઘનના 6 એક સમાન પૃષ્ઠ સાથે સરખા પ્રમાણમાં સંકળાય. તેથી કોઈ એક પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ફ્લક્સ એ 1/6 ગણું અથવા છઠ્ઠા ભાગનું થશે. ધેરફોર હવે આપણે કહી શકાય કે એક પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ, એક પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ એ કેટલું આવશે? તો એ phi બરાબર જે આપણને કુલ ફ્લક્સ મળતું હતું એના છઠ્ઠા ભાગનું. તો કુલ ફ્લક્સ કેટલું મળે? તો કુલ ફ્લક્સ તો આપણે કહી શકાય Q/ε0 જેટલું મળે ગાઉસના નિયમ પ્રમાણે /6, એટલે 1/6 ઇન્ટુ Q. તો Q કેટલો આપણને આપ્યો છે 10 માઇક્રોકુલમ, 10 × 10⁻⁶ ડિવાઇડેડ બાય ε0. તો ε0 એટલે 8.85 10⁻12. આનો આન્સર જે આવશે તે 1.883 × 10⁵ ન્યૂટન × મીટર² પર કુલમ. આટલું વિદ્યુત ફ્લક્સ જે છે એ કોઈ એક સમઘનના પૃષ્ઠ સાથે સંકળાયેલું હશે. સમઘન સાથે આવું સંકળાયેલા વિદ્યુત ફ્લક્સ શોધવાના ઘણા બધા દાખલા છે. જેવી રીતના વિદ્યુતભાર જે છે એ સમઘનનો કોઈ એક શિરોબિંદુ ઉપર હોય, કોઈ બાજુના મધ્યબિંદુ ઉપર હોય, કોઈ સમતલના કેન્દ્ર ઉપર હોય. તો એનું ડિસ્કશન આપણે પાછળથી કરશું અથવા સર જે છે એ નીટના ભાગમાં તમને એ કરાવશે. સ્વાધ્યાયનો 19મો દાખલો, 9 સેન્ટીમીટર જેટલી બાજુની લંબાઈ ધરાવતા ઘનના ગાઉસિયન પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુતીય ફ્લક્સ શોધો. તેના મધ્ય કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ જેટલો બિંદુવત વિદ્યુતભાર આવેલો છે. એકદમ સિમ્પલ દાખલો છે. તો એના માટે આપણે કહી શકીએ ભાઈ ગાઉસના નિયમ મુજબ ગાઉસિયન પૃષ્ઠ સાથે એટલે કે ભાઈ સમગ્ર સમઘન સાથે સંકળાયેલો ફ્લક્સ કે જે આગળની આકૃતિમાં આપણે જોઈ કે ભાઈ એના કેન્દ્ર ઉપર હતો ને કોઈ એક ફ્લક્સ એક પૃષ્ઠ સાથે સંકળાયેલું શોધવાનું, અહીંયા સમગ્ર સમઘન સાથે શોધવાનું. તો ગાઉસના નિયમ મુજબ phi = Q/ε0. Q કેટલો આપણને આપેલો છે 2 × 10⁻⁶, ε0 થવાનું 8.85 10⁻12. એટલે આનો આન્સર જે આવશે એ 2.26 × 10⁵ ન્યૂટન × મીટર² પર કુલમ. 20મો દાખલો, કેન્દ્ર પર રહેલા એક બિંદુવત વિદ્યુતભારને કારણે તેને ઘેરી લેતા 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળાકાર બંધ પૃષ્ઠ સાથે -1 × 10⁻³ ન્યૂટન × મીટર² પર કુલમ જેટલું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ સંકળાય. જો આ પૃષ્ઠની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું બનશે? 2. ઘેરાતો વિદ્યુતભાર કેટલો હશે? આપણને રકમમાં આપેલું છે કે ભાઈ એક વિદ્યુતભાર Q એને ઘેરી લીધું એક આ પૃષ્ઠ છે, એની સાથે સંકળાયેલો ફ્લક્સ આપણને માઇનસ આપેલું છે. માઇનસ આપેલું છે એટલે ક્ષેત્રરેખાઓ જે છે મેં અંદર જતી દર્શાવી છે. હવે પહેલાં આપણને એમ પૂછેલું છે કે ભાઈ આની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો શું ફ્લક્સ વધશે?
તો અત્યારે ધારો કે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો આમાંથી કેટલી ક્ષેત્રરેખાઓ પસાર થાય છે? તો 1 2 3 4 5 6 7 ને 8 ક્ષેત્રરેખાઓ પસાર થાય છે. હવે આપણે એની ત્રિજ્યા બમણી કરીને જોઈએ તો શું થાય? આજે આ બંધ ઘેરાયેલું જે આખું જે વિદ્યુતભારને ઘેરાતું પૃષ્ઠ છે એ પૃષ્ઠની ત્રિજ્યા જો એટલે બંધ આપણે ત્રિજ્યા બમણી કરીએ તો વિદ્યુત ક્ષેત્રરેખાઓ વધશે કે ઘટશે, કે ફ્લક્સ વધે કે ઘટે તે ચેક કરીએ. આપણે આ પૃષ્ઠની ત્રિજ્યા ઓલમોસ્ટ બમણી કરી દીધી, તો પણ આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠ સાથે કેટલી ક્ષેત્રરેખાઓ સંકળાશે? 1 2 3 4 5 6 7 ને 8. પણ એટલે કે ક્ષેત્રરેખાઓ વધતી નથી, વિદ્યુત ફ્લક્સ વધતું કે ઘટતું નથી. એનું રીઝન શું છે? તો એનું રીઝન એ છે ખરેખર, આ તો અત્યારે આપણે એકદમ સરળ રીતે સમજવું તો કારણ કે એ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર જે છે તે વધતો કે ઘટતો નથી. જો વિદ્યુતભાર વધે કે ઘટે આ ઘેરાયેલો વિદ્યુતભાર, તો આ પૃષ્ઠ પછીની ત્રિજ્યા વધારે ઓછી કરવામાં આવે તો એની સંકળાયેલ ફ્લક્સમાં શું થશે? વધારો થશે. એ જ વાત આપણે અહીંયા નોંધેલી છે કે અહીં આપેલા વિદ્યુતભારને ઘેરી લેતા બંધ પૃષ્ઠની ત્રિજ્યા વધારે કે ઘટાડ્યા પછી પણ એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલું જ રહેશે, કારણ કે તેના વડે વધેની પટ્ટીના વડે ઘેરાયેલો વિદ્યુતભાર બદલાતો નથી. બીજું આપણને પૂછેલું છે કે ભાઈ આ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? જે વિદ્યુતભાર અંદર ઘેરાયેલો છે એ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? તો એના માટે આપણે શું કરી શકીએ? તો એના માટે આપણે કહી શકાય કે ભાઈ ગાઉસના નિયમ મુજબ phi બરાબર q બાય એપ્સિલોન 0. ધેરફોર q બરાબર phi ઇન્ટુ એપ્સિલોન 0. તો phi કેટલું આપણને આપેલું છે? તો phi -1 ઇન્ટુ 10⁻³ માઇનસ એટલા માટે કે ફ્લક્સ જે છે તે દાખલ થતું છે પૃષ્ઠની અંદર. એપ્સિલોન 0ની વેલ્યુ છે 8.85 10⁻12. આ બેનો ગુણાકાર કરીએ તો q જે છે એ વિદ્યુતભારનું મૂલ્ય મળશે -8.85 10⁻9 કુલમ, એટલે -8.8 નેનો કુલમ જેટલો આપણે વિદ્યુતભાર ઘેરાયેલો છે એવું કહી શકીએ.